ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તાપ લાગે છે? હમણાં સ્પ્રિંકલર છે, ચાલુ કરાવો. ચાલુ છે ભાઈ, સ્પ્રિંકલર ચાલે છે. કોઈ ખોટે ખોટું ના કહેશો, તાપ લાગે છે એમ. બે હાથ ઊંચા કરીને બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, રંગોત્સવ મહોત્સવ કી. સ્વામિનારાયણ ભગવાનનું અતિવાલું ધામ વડતાલ, એમાં આજે વિક્રમ સંવત 2082 ફાગણ સુધી પૂર્ણિમાનો રંગોત્સવનો દિવ્ય મહોત્સવ છે. એમાં રંગોત્સવની કથા કરી અને ભગવાનને રાજી કર્યા છે એવા પૂજ્ય બુધેજ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી, વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય સંત સ્વામીજી, પૂજ્ય સદગુરુ વિષ્ણુ સ્વામી, પૂજ્ય આદરણીય ગોવિંદ સ્વામી, પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી, પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી થોડી વારમાં અત્રે પધારે ત્યાં સુધી ભગવાનની બે વાત હું કરીશ. ઉપસ્થિત સૌ પાઠશાળાના સંતો, પાર્ષદો, ભૂદેવો, યજમાન, ભાદાણી પરિવાર, ટ્રસ્ટી બોર્ડના સભ્યો ત્રણેય, શ્રીજી મહારાજના લાડીલા સત્સંગી બંધુઓ, રંગોત્સવનો લાભ લેવા પધારેલા ભક્તજનો, ભાઈઓ બહેનો, સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં જોબન પગીના અને કુબેરભાઈના અતિ આગ્રહથી મોટા બે રંગોત્સવ કર્યા. એ સિવાય પણ રંગના ઉત્સવો થયા. ભગવાન શ્રીહરિએ જ્યારે વડતાલમાં રંગનો ઉત્સવ કર્યો ત્યારે અપાર મનુષ્યો અહીંયા ભેગા થયા હતા. આ બધી લીલા, ભગવાનની મૂર્તિની શોભા, ભગવાનના સંતો આનંદાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોએ કરેલી તૈયારી, આ બધું જ એ સમયની શોભાએ જોઈએ તો અતિશય દિવ્ય હતું. ભગવાને ચરોતરને એટલા માટે પસંદ કર્યો હતો કે ચરોતરમાં ગામડા પણ નજીક છે અને સાથે સાથે વૃક્ષોની અને પાણીની પણ સારી સગવડ છે. સંતોને તો ઘણા ગામડાઓ શોધવા માટે મોકલ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ કરી છે. બામણ ગામને બોચાસણે સતસંગી સારા સહી, પણ જળછાયાની જુગતી વડતાલ જેવી બીજે નહીં. બામણ ગામ સત્સંગનું પહેલેથી સંતોનો અને શ્રીજી મહારાજનો પક્ષ રાખનારું ગામ છે. આજે પણ બામણ ગામમાં ખૂબ સારો સત્સંગ છે. પાટીદારોમાં, બારોટ ભાઈઓમાં
ખૂબ સારો સત્સંગ હતો. શ્રીજી મહારાજ વર્ણી વેશે તો પધાર્યા હતા, પણ પછી સુરત ગયા ત્યારે વડતાલની પ્રતિષ્ઠા કરી ત્યારે ધરમપુરવાળા કુશળ કુંવરબાઈને મળવા ગયા ત્યારે પણ ભગવાન બામણગામ પધાર્યા છે. બોચાસણમાં સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્ત કાશીદાસભાઈ પટેલ રહેતા હતા. ચરોતરમાં થયેલો સત્સંગ 2-3 મોટા હરિભક્તોને આભારી છે. એમાં એક કાશીદાસભાઈ છે. કાશીદાસભાઈની ભક્તિ, એની નિષ્ઠા, એની સમજણ, એને તોલે બહુ ઓછા હરિભક્તો આવે એવું સમજણનું અને નિષ્ઠાનું અંગ કાશીદાસભાઈને હતું. એટલે ભગવાને સંતોને બંને ઠેકાણે જોવા મોકલ્યા હતા. પણ આ વડતાલ જેવું ધામ તે દિવસે તો મંદિર નહોતું થયું. અત્યારે જે આપણે આ મોટા ભવનો જોઈએ છીએ, મોટું મંદિર જોઈએ છીએ, બધી વ્યવસ્થાઓ જોઈએ છીએ, હરિમંડપ, હવેલી, જ્ઞાનબાગની શોભા, આવું કંઈ હતું નહીં. પૂર્વ દિશાના ભાગે તળાવ અને એને કાંઠે મોટા આંબલાના ઝાડ, આંબાના ઝાડ, અને એની વચ્ચે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેલા 500 પરમહંસો ઉતારો કરતા આ દિવ્ય શોભા જે વડતાલની એ સમયે બની હતી, એ જીવને ભવો ભવમાંથી છૂટવા માટેનું શ્રીજી મહારાજનું ચરિત્ર હતું. અત્યારે પણ જે આજનો રંગોત્સવ છે એ 1872ની સાલમાં થયેલો જે રંગોત્સવ છે, 73ની સાલમાં થયેલો જે રંગોત્સવ છે, એની નજરમાં આપણે જોઈએ તો વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણને ઘણું બધું ઉત્તમ દેખાય. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની હાજરી હતી. સ્વામિનારાયણ ભગવાને બાંધેલી દિવ્ય પરંપરા. સ્વામિનારાયણ ભગવાન જે દિવસે રંગોત્સવ અહીંયા કરવા માટે પધાર્યા, વિક્રમ સંવત 1872ની સાલ છે. એટલે શ્રીજી મહારાજને આ સત્સંગમાં 18 વર્ષ થઈ ગયા હતા. પછી શ્રીજી મહારાજ બીજા 13 વર્ષ સુધી આ સત્સંગમાં આ શરીરને રાખીને રહ્યા છે. તો એ જે મૂર્તિની જે શોભા હતી, એ મૂર્તિની જે અલૌકિકતા હતી, એ મૂર્તિની જે દિવ્ય છટાઓ હતી, એ મૂર્તિનું જે આકર્ષણ હતું, એ આકર્ષણ એમણે આ સત્સંગની અંદર જીવંત રાખ્યું. અને એને પરિણામે આપણને આજે પણ વડતાલનો રંગોત્સવ દિવ્ય લાગે છે, ભવ્ય લાગે છે, અલૌકિક લાગે છે. કારણ કે શ્રીજી મહારાજે કરેલો રંગોત્સવ વડતાલમાં હતો, એટલે આપણને આ ભવ્ય અને દિવ્ય લાગે છે. બીજે બધે આપણને રંગોત્સવ ઉજવાતા દેખાય, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો આ ઉત્સવમાં વાસ છે. ભગવાને બાંધેલા જે નિયમો છે, એમાં જે સમજણપૂર્વક રહે છે, એમાં શ્રીજી મહારાજનો વાસ થાય છે. અહીંયા તમે આવ્યા, આ ઉત્સવની જે શોભાને જોઈ રહ્યા છો, આ શોભા મનુષ્યની કરેલી શોભા છે એવું જો તમે વિચારો તો એ માયિક ભાવ છે. આ શોભા દેવતાઈ શોભા છે. આ શોભા પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપે જે ઉત્સવ કર્યો હતો, એ ઉત્સવની શોભા છે. આવું જે પણ વ્યક્તિઓ રંગના છાંટણા પડ્યા પછી જો વિચારશે, તો હું માનું છું કે એને બ્રહ્મા ભવ કરતાં પણ દિવ્ય અલૌકિક સ્થાન મળશે. એવી આ રંગોત્સવની મહત્તા છે, એવી આ રંગોત્સવની દિવ્યતા છે. એ મૂર્તિએ દિવસે એવો અલૌકિક લાભ આપ્યો હતો. નિષ્કુળાનંદ સ્વામીએ 2 કાચા રંગના હોજ બનાવ્યા હતા. સ્વામીને કેવો ભાવ હતો શ્રીજી મહારાજ પ્રત્યે. ભગવાન જ્યાં જ્યાં ઉત્સવ કરતા ત્યાં બધી વ્યવસ્થા કરતા. અને ભગવાનને પણ કેવો ભાવ હતો. સંતોને ઉત્સવ ઉજવવાનું કેવું તાન હતું, હરિભક્તોને પણ કેવું તાન હતું.
ઉત્સવ થયો. સુરતના હરિભક્ત હતા ભિખારીદાસ, બધા દિવસ એમણે રસોઈ આપી. 1872ની સાલનો જે ઉત્સવ તો એમાં એમણે રસોઈ આપી. સુરતથી હરિભક્તો આવ્યા હતા. છેક બદામ અને રાજપીપળાથી ત્યાંના દાલજીભાઈ અમીન કરીને હરિભગત હતા. કેસુડાના ગાડા ભરી અને આનંદાનંદ સ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી, ભાઈ રામદાસ સ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી. તો ત્યાંથી ગાડા કેસુડાના ફૂલના ભરી, પિચકારીઓના ભરીને અહીંયા લાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન રંગે રમવાના છે એટલે હજારો લોકો નહીં, લાખો લોકો વડતાલની અંદર એકત્રિત થયા હતા. અને પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જે દિવ્ય મૂર્તિ હતી એ સંપૂર્ણપણે સોના ચાંદીથી દિવ્યતાથી ભરાયેલી મૂર્તિ હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જતા એ મૂર્તિ તો સુવર્ણથી ભરાતી હતી, પણ તેમને એ જેના ઉપર બેઠા હોય એ અશ્વરોજો ઘોડો હોય કે માણકી હોય કે ભૂતળી હોય કે કેસર ઘોડી હોય, એ બધા સુવર્ણથી ભરાઈ જતા હતા. એના પલાણ સુવર્ણના થઈ જતા, એના ચોકડા સુવર્ણના થઈ જતા, એના પેગડા સુવર્ણના થઈ જતા. હરિભગતને એવો ભાવ હતો કે આ મૂર્તિની સાથે આપણને રંગે રમવાનું મળશે. આજે વડતાલમાં જ્યારે પણ તમે રંગે રમો, આચાર્ય મહારાજ અને સંતો જ્યારે રંગનો તમારા ઉપર છંટકાવ કરે, અહીંયાથી જ્યારે રંગનો મોટો બ્લાસ્ટ થાય, રંગનો દિવ્ય અહીંયાથી છોડ રંગની ઉડે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન છે ને એ બે વસ્તુને બહુ માનતા હતા. એક હતું નિયમ અને બીજી હતી મર્યાદા. આ બંનેમાં સમજણ હતી. સમજણ જેને છે એને વિવેક છે, અને વિવેક જ સત્સંગનો સૌથી મોટો સહાર છે. અને સ્વામિનારાયણ ભગવાન એવો વિવેક પ્રવર્તાવવા, એવો સત્સંગ પ્રવર્તાવવા માટે જ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા હતા. અને એમણે એ દિવસે આ વડતાલ ધામને પસંદ કર્યું. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને વડતાલ ધામમાં આજે રંગોત્સવની આ દિવ્ય લીલાનું સ્મરણ કરવાનું મળે છે, દિવ્ય લીલા ગાવાની મળે છે. સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિને આપણે જોઈ, એના દર્શન કરી અને રંગના અમી છાંટણા લેવાના છીએ. આજે બધાએ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. કેવો સરસ મજાનો કેસુડાનો હાર ભગવાને ધારણ કર્યો છે. ભગવાનના દર્શન કર્યા. ભગવાન લક્ષ્મીનારાયણ દેવની આગળ કેવા સુંદર મજાના કેસુડાના દૈદીપ્યમાન બંને તરફ શોભાયુક્ત અદ્ભુત કમાનોના દ્વાર બન્યા છે. ભગવાને સરસ મજાના મોગરાના હાર ધારણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનને જે ગમે છે એ બધું જ અત્યારે વડતાલમાં હાજર છે, અને પરિણામે સ્વામિનારાયણ ભગવાન અહીંયા હાજર છે. આપણે આના માટે સ્વામિનારાયણ ભગવાનને બહુ જ થેન્ક યુ કહેવું પડે. કેટલો દાખલો કરીને એ દિવસોમાં ઉત્સવો કર્યા. ઉત્સવ કર્યા તો એની પાછળ કેટલી હાર્ડશીપ હતી. એ દિવસે મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે સંતોને કેવો ભાવ હતો. મુક્તાનંદ સ્વામીએ 1 મહિના સુધી કમ્પ્લેટ 1 મહિના સુધી વસંતના પદો બનાવ્યા. વસંતના પદો મહારાજ કહે છે બીજા બધા પદો બરાબર, પણ સ્વામી વડતાલમાં રંગોત્સવ કરવો છે તો તમે સરસ દિવ્ય પદોની રચના કરો ને. સ્વામીએ 1 મહિના સુધી વસંતના પદો બનાવ્યા. ભાઈ રામદાસ સ્વામીની ઉંમર 90 કરતાં વધારે હતી, તો પણ સ્વામીએ રંગોત્સવના મંચની બરાબર બાજુમાં શ્રીજી મહારાજે એમના માટે મંચ કરાવડાયો. સંતોની પાર્ષદોની દિવ્ય શોભા બની અને હરિભક્તોની દિવ્ય શોભા બની. રંગોત્સવની તૈયારી થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાને ઊંચા મંચ ઉપર ભાઈ રામદાસ સ્વામીને બિરાજમાન કર્યા હતા. વડતાલમાં પ્રવેશ કર્યો ભગવાન સ્વામિનારાયણે, ત્યારે દૂરથી ભાઈ રામદાસ સ્વામીનો જે ઉમંગ જોયો રંગોત્સવનો, ભગવાને જેવો ઉમંગ જોયો, સ્વામિનારાયણ ભગવાને સામે દોટ મૂકી. ભાઈ રામદાસ સ્વામી દંડવટ કરે એ પહેલાં તો સ્વામિનારાયણ ભગવાને ભાઈ રામદાસ સ્વામીને દંડવટ કર્યા હતા. આવો રંગોત્સવનો સ્વામિનારાયણ ભગવાનને ઉમંગ હતો. આવો દિવ્ય રંગોત્સવ અહીંયા ઉજવાયો હતો. કોઈ હરિભગત એવા બાકી નહોતા, વડતાલનું કોઈ ખેતર એવું બાકી નહોતું, વડતાલના કોઈ ઝાડવા એવા બાકી નહોતા, વડતાલના કોઈ કૂવા એવા બાકી નહોતા કે રંગના રંગોત્સવથી નહાયા ના હોય. એટલા માટે મારા પ્રવચનની શરૂઆતમાં મેં રંગોત્સવની જય બોલાવી છે. આ તો સ્વામિનારાયણ ભગવાનના મહિમાથી રંગમાં આવવાનું છે. આમાં પાણી છાંટીએ ને કૂદીએ એટલું નથી.
સ્વામિનારાયણ ભગવાન, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આચાર્ય મહારાજ સંતોમાં હરિભક્તોમાં રહી અને આ દિવ્ય રંગોત્સવની લીલાને કરી રહ્યા છે એવું માનીને આપણે રંગોત્સવમાં આવવાનું છે. જેને આ સત્સંગની રીતમાં, જેને આ સત્સંગના નિયમમાં, જેને આ સત્સંગની બાંધેલી પરંપરામાં દ્રઢ વિશ્વાસ છે એવા બધાયનું કલ્યાણ નિશ્ચિત છે. એવાની ભવાટવી છૂટી જાય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના અવતારે આવી દિવ્ય લીલાઓ કરી છે. હજુ તો આપણે 200 વર્ષે પહોંચ્યા છીએ. એક સમય એવો આવશે કે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નહીં, ભારતનો સર્વશ્રેષ્ઠ રંગોત્સવ કોઈ હોય તો એ વડતાલની અંદર થતો રંગોત્સવ છે એવું કહેવાશે. ભવિષ્યની અંદર આવું થશે, કારણ કે રંગોત્સવ અન્યત્ર બીજે બધે ઓછો છે. આવી સંતોની, આવી આચાર્યની અને શ્રીજી મહારાજ જે અવતાર પોતે અધર્મનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા પધાર્યા છે, એ મહાન ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી આ દિવ્ય પરંપરા છે. એટલે જ્યારે વડતાલમાં આવીએ ત્યારે રંગોત્સવની અંદર ભગવાને કરેલા ઘણા બધા રંગોત્સવ છે. અમદાવાદ આપણું કાલુપુર મંદિર છે, ત્યાં રંગોત્સવ કર્યો છે. કાંકરિયા અને નારાયણ ઘાટ છે, ત્યાં પણ રંગોત્સવ કરેલો છે. મહારાજે કારિયાણીમાં કર્યો, મહારાજે સારંગપુરમાં મોટો રંગોત્સવ કર્યો, મહારાજે ધોરાજીની અંદર રંગોત્સવ કર્યો છે. આજના દિવસે પંચાળાની અંદર પણ એક સમય એવો હતો કે શ્રીજી મહારાજે આજે ત્યાં પણ રંગોત્સવ કરેલો હતો. અનેક ઠેકાણે સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે જીવન ચરિત્ર વાંચીએ એમાં સૌથી વધારે કોઈ મોટી ઇવેન્ટ થઈ હોય તો એ રંગોત્સવની છે. એટલે જે પણ વક્તા હોય, જે પણ શ્રોતા હોય, એણે જ્યારે ભગવાનના રંગના અમી છાટણાએ છંટાવાનું હોય ત્યારે એણે રંગોત્સવની જય બોલવી પડે. રંગોત્સવની જય બોલાય છે એ સ્વામિનારાયણ ભગવાનની જય બોલાય છે. અને વડતાલ ધામની જય બોલવી પડે, કારણ કે સર્વશ્રેષ્ઠ સ્વામિનારાયણ ભગવાને કોઈ મહાન ઉત્સવ કર્યો હોય. મનુષ્યનું ચરિત્ર આપણને દેખાય, પણ એ તો દિવ્ય અલૌકિક મૂર્તિ છે. એનું એક લટકું પણ આખા જગતને તારી નાખનારું છે. સ્વામિનારાયણ ભગવાને સોટી હાથમાં લઈ કોઈના હારડા લીધા, કોઈના રંગના થેલા લીધા, કોઈની નાનકડી એવી ભગવાન સ્વામિનારાયણે એનો ભાવ જોઈને ફૂલનો ગુલદસ્તો લેવાની ક્રિયા કરી. એ પણ જીવનું કલ્યાણ કરનારી છે. ત્યારે આવો મહાન રંગોત્સવ વડતાલમાં થયો હોય એની યાદમાં આજે રંગોત્સવ કરાયો છે. જે પરિવારે કરાયો છે એ કેનિયલ ભાદાણી પરિવાર છે. અને સ્વામિનારાયણ ભગવાન ખૂબ વડતાલની સેવાની શક્તિ આપે. આપણે સૌ ભગવાન સ્વામિનારાયણને સંભાળી, નંદ સંતોને સંભાળીને, મહાન હરિભક્તોને સંભાળી, જ્ઞાનબાગની અંદર થયેલા એ રંગોત્સવને સંભાળી અને ભગવત ચરિત્રને યાદ કરીએ. ફરી એકવાર બે હાથ ઊંચા કરીને બોલીએ, બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી વડતાલ ધામ કી, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી રંગોત્સવ મહોત્સવ કી.